એક્સપોર્ટર્સ માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમની ગાઈડલાઇન્સ આવતા અઠવાડિયે જાહેર થઈ શકે છે. સૂત્રો પ્રમાણે એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ નવી યોજનામાં 2%થી લઈને 3.5% સુધીના વ્યાજદરમાં રાહત આપવામાં આવી શકે છે. સાથે જ એમએસએમઈ માટે મહત્તમ રાહત મર્યાદા ₹50 લાખ નક્કી કરવામાં આવી શકે છે. વધુ વિગતો માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. આરતી, ઇન્ટરેસ્ટ રેટ સબવેન્શન સ્કીમની ગાઈડલાઇન્સને લઈને શું અપડેટ આવી છે? જી, સરકારનું જે રીતે આપણે જોઈએ છે કે ધ્યાન હવે એક્સપોર્ટર્સ પર બનતું દેખાઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને એક્સપોર્ટર્સ માટે ગાઈડલાઇન્સ અહીંયાથી જલ્દી આવતી દેખાઈ શકે છે. જ્યાં એક્સપોર્ટર્સ માટે જે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ ગાઈડલાઇન્સ છે તે અહીંયાથી આપણને જલ્દી આવતી જોવા મળી શકે છે. સૂત્રો તરફથી અત્યારે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. હવે આ એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ આ સ્કીમ જે છે એને નવું રૂપ આપવામાં આવશે. અમુક ફેરફાર આ સ્કીમમાં કરવામાં આવશે. નવા ડેવલપમેન્ટ આપણને થતા જોવા મળી શકે છે. જ્યાં ઇન્ટરેસ્ટ સબવેન્શન ટર્નઓવરના હિસાબે ઘણી કેટેગરીઝ પણ આ જે છે ગાઈડલાઇન્સ એમાં આપણને આવતી જોવા મળતી દેખાઈ શકે છે. કર્જ પર વ્યાજમાં રાહતની જો આપણે વાત કરી લઈએ તો લગભગ 2%થી 3.5% કેટેગરી મુજબ રહેતું જોવા મળી શકે છે હવે. અને એમએસએમઈઝ માટે ખાસ કરીને ફોકસ એટલા માટે કારણ કે એમએસએમઈઝ જે એક્સપોર્ટર્સ છે એને વધારેમાં વધારે રાહત જે છે તે 50 લાખ સુધીની જ હવે અહીંયાથી મળતી દેખાઈ શકે છે. એટલે આ સૂત્રો તરફથી સમાચાર મળતા જ દેખાઈ રહ્યા છે. પાછલા વર્ષે ડિસેમ્બર બાદ આ સ્કીમ જે છે એને આગળ વધારવામાં નહોતી આવી, તો હવે સરકાર ફરી એકવાર આ સ્કીમ પર વિચાર કરતી દેખાઈ રહી છે અને ડેવલપમેન્ટ અમુક ફેરફાર કરી અને આ સ્કીમ જે છે એ આપણને આવતી જોવા મળી શકે છે અને જલ્દી જ આ માટે સરકાર ગાઈડલાઇન્સ પણ આપણને રજૂ કરતી જોવા મળી શકે છે. જી આરતી, આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને